હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આપણે એક્સરસાઇઝ લઈએ છીએ પાઠ્યપુસ્તક પેજ નંબર 115 ઉપર C5 એક્સરસાઇઝ આપેલી છે. આન્સર ધીસ ક્વેશ્ચન એ આપણે જોઈ લઈએ પહેલાં. તો ફર્સ્ટ પહેલો પ્રશ્ન એમ છે કે વોટ યુનિટીઝ ધ ફેમિલીઝ એકોર્ડિંગ ટુ ધ પ્રોફેસર મેકી. વોટ યુનિટાઇઝ ધ ફેમિલીઝ એકોર્ડિંગ ટુ ધ પ્રોફેસર મેકી. પ્રોફેસર મેકીના મંતવ્ય મુજબ એકોર્ડિંગ ટુ ધ પ્રોફેસર મેકી શેરિંગ બિટવીન ધ પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન યુનિટાઇઝ ફેમિલીઝ. એટલે પ્રોફેસર મેકીના મંતવ્ય મુજબ વેજની શેરિંગ એટલે વેચવું બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન્સ યુનિટીઝ ફેમિલીઝ, એનાથી પરિવારની એકતા જળવાઈ રહે છે. એટલે માતા પિતાએ બાળકોને દરેક વસ્તુ બતાવવી જોઈએ અને બાળકોએ દરેક વસ્તુ માતા પિતાને બતાવવી જોઈએ. દરેક વાતચીત માતા પિતાએ બાળકોને કહેવી જોઈએ અને બાળકોએ માતા પિતાને કહેવી જોઈએ, જેથી કરીને એ લોકો બંને વચ્ચે એક યુનિટી પરિવાર વચ્ચે બની રહે. બીજો પ્રશ્ન, વોટ પ્રૂવ્સ ટુ બી એન ઓબ્સ્ટેકલ ઇન શેરિંગ. તો શેરિંગ માટે શું સાબિત કરવું જોઈએ? વેન ચિલ્ડ્રન આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, જ્યારે બાળકો સમજી શકે એવી પરિસ્થિતિ ન હોય, ધ ઇન્ટેન્શન ઓફ અવર પેરેન્ટ્સ ઇટ પ્રૂવ્સ ટુ બી એન ઓબ્સ્ટેકલ ઇન શેરિંગ. ત્યારે માતા પિતાની પહેલી એવી ફરજ છે કે એ લોકો સાથે બધી વસ્તુ શેરિંગ કરવી જરૂરી છે. ઓબ્સ્ટેકલ ઇન શેરિંગ. થર્ડ ક્વેશ્ચન, what doesn't help children in sharing. What doesn't help children in sharing? Negative response and preaching of parents doesn't help children in sharing. Negative response એટલે નકારાત્મક પ્રત્યુત્તર and preaching of parents doesn't help children in sharing. નકારાત્મક અને વલણ જે માતા પિતા તરફથી હોય છે ત્યારે બાળક એ પોતે માતા પિતા પ્રત્યે કોઈ પણ જાતનું વાતચીતની કરતા નથી હોતા. કોઈ પણ વસ્તુ કોઈ પણ વાતચીત શેરિંગ નથી કરતા હોતા. નેક્સ્ટ, વોટ ઇઝ કમ્પ્લેન્ટ ઓફ પ્રિયાંશી. પ્રિયાંશી કમ્પ્લેન્ટ ઇઝ ધેટ હર પેરેન્ટ્સ ડુ નોટ એલો હર ટુ ઈટ વોટ સી એન્જોય. પ્રિયાંશીની કમ્પ્લેન્ટ એ હતી એના માતા પિતાની, ઇટ્સ ધેટ હર પેરેન્ટ્સ ડુ નોટ એલો હર ટુ ઈટ વોટ સી એન્જોયઝ. પ્રિયાંશી એ ફરિયાદ કરી કે એના માતા પિતા એને જે પસંદ છે એ ખોરાક એને નથી પીરસતા. નેક્સ્ટ, વોટ ડઝ પ્રિયાંશી લવ ટુ ઈટ. પ્રિયાંશીને શું ખાવું પસંદ છે? પ્રિયાંશી લવ્સ ટુ ઈટ પીઝા વિથ ડબલ ચીઝ. પ્રિયાંશીને ડબલ ચીઝવાળા પીઝા ખાવા ખૂબ પસંદ છે. નેક્સ્ટ, વોટ ઇઝ કંદ્રપ આસ્કિંગ એબાઉટ. કંદ્રપ તેના વિશે શું પૂછે છે? કંદ્રપ ઇઝ આસ્કિંગ એબાઉટ ધ મિનિંગ ઓફ ટ્યુન અપ. એમ કે છે ટ્યુન અપનો મિનિંગ શું થાય છે? યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડના પરીક્ષાને લગતું ટ્યુન અપનો મિનિંગ શું થાય છે? નેક્સ્ટ, વોટ સ્લોઝ ડાઉન ધ બ્રેઇન એક્ટિવિટીઝ. હવે ઇટિંગ હેવી ફૂડ સ્લોઝ ડાઉન ધ બ્રેઇન એક્ટિવિટીઝ. ઇટિંગ હેવી ફૂડ, ભારે ખોરાક ખાવાથી ધીરે ધીરે આપણે મગજની પ્રવૃત્તિઓ છે એ સ્લોઝ ડાઉન, એ ધીરે ધીરે થતી જાય છે, ધીમી થઈ જાય છે. મગજની પ્રવૃત્તિ છે એ ધીમી થઈ જાય છે વધારે પૂરતું ભારે ખોરાક લેવાને કારણે. તો આ સાથે સાત પ્રશ્નો મેં આપણે વિડીયોના માધ્યમથી મોકલાવું છું. એ આપણી પાઠ્યપુસ્તક પેજ નંબર 115 ઉપર નોટ કરી લેશો અને 115 અને 116 પેજ ઉપર છે જે આપ નોંધી લેશો. બીજા નંબરમાં ત્યાર પછીની એક્સરસાઇઝ છે C7, તે આપણે જોઈએ. એક્સરસાઇઝ નંબર C7. હવે એમાં જોઈએ આપણે વેવ્સ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. વેવ્સ, રાઇટ શોર્ટ નોટ યુઝિંગ ધ પોઈન્ટ્સ. નીચે મુદ્દા આપેલા છે તેના આધારે આપણે ટૂંક નોટ લખવાની છે. વેવ્સ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. વેવ્સ એટલે માર્ગ, રસ્તા. ઇમ્પ્રુવિંગ એટલે વધારો કરવો. રિટેન્શન એટલે યાદશક્તિ. યાદશક્તિ વધારવા માટેના શું તો કે એ પ્રોબ્લેમ વિથ મોસ્ટ, પહેલાં મુદ્દા જોઈએ. એ પ્રોબ્લેમ વિથ મોસ્ટ સ્ટુડન્ટ, અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે. નો ફિક્સ
મેથડ ઓફ લર્નિંગ, શીખવાની કોઈ પદ્ધતિ નિશ્ચિત નથી. એડોપ્ટ મોર દેન વન સ્ટાઇલ, એક કરતાં વધારે સ્ટાઇલ્સ અપનાવો. નો બ્રેન ટોનિક, બ્રેન ટોનિકની કશી જરૂર નથી. હવે આપણે ટૂંક નોંધ જોઈએ. રિટેન્શન ઇઝ એ પ્રોબ્લેમ ફેસ્ડ બાય મોસ્ટ સ્ટુડન્ટ. યાદ રાખવાની જે પ્રશ્ન છે એ મોટે ભાગે અત્યારે દરેક વિદ્યાર્થીઓનો હોય છે. દેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. યાદ રાખવાની કોઈ પણ જાતની ચોક્કસ પદ્ધતિ નથી. બટ એ સ્ટુડન્ટ મસ્ટ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ હી ઓર સી લર્ન્સ. શું કહે છે? બટ એ સ્ટુડન્ટ મસ્ટ આઈડેન્ટિફાય, વિદ્યાર્થીઓએ ચોક્કસ એ ઓળખવું જોઈએ તો વે ઇન વિચ હી ઓર સી લર્ન્સ, કઈ રીતે એને યાદ રહી જાય છે. તેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ, શીખવા માટેની, યાદ રાખવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. લિસનિંગ, ઘણાને સાંભળવાથી યાદ રહે છે. રાઇટિંગ, ઘણાને લખવાથી યાદ રહે છે. ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ, ઘણાને ડ્રો ચાર્ટ ચિતરવાથી યાદ રહે છે. એન્ડ ડાયાગ્રામ્સ, અને ડાયાગ્રામ ડ્રો કરવાથી યાદ રહે છે. ડિસ્કશન, ઘણાને ચર્ચા વિચારણા કરવાથી યાદ રહી જાય છે. રિફ્લેક્ટિવ થિંકિંગ, ઘણાને વિચાર કરવાથી યાદ રહી જાય છે. એ સ્ટુડન્ટ્સ નીડ્સ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સ્યુટ હિમ ઓર હર. વિદ્યાર્થીએ પોતે જાતે નક્કી કરવાનું છે કે કઈ પદ્ધતિ તેને બંધબેસતી આવે છે. ટુ રાઇટ એન એસે વી બ્રેન સ્ટ્રોમ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ. શું કહે છે કે નિબંધ લખતી વખતે શું કરવું પડે? બ્રેન સ્ટ્રોમ આઈડિયાઝ, એના મગજમાં પહેલાં વિચારો આવવા જોઈએ. ક્રિએટ અ વેબ ફોલોડ બાય એરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલ એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ. જે વિચારો મગજમાં આવ્યા છે એને ક્રમ અનુસાર ગોઠવી અને પછી એને નિબંધમાં, નોટબુકમાં નિબંધ લખવું જોઈએ. બાય ડુઈંગ સો, આ કરવાથી વી એડોપ્ટ મોર દેન વન સ્ટાઇલ, આપણે એક કરતાં વધારે પદ્ધતિ અપનાવી છે. ડેટ હેલ્પ્સ રિમેમ્બર ફોર એ લોંગર ડ્યુરેશન, એ લાંબો સમય સુધી યાદ રહી શકે છે. ડેટ વિલ હેલ્પ બાય ઇમ્પ્રુવિંગ રિટેન્શન એન્ડ બ્રેન ટોનિક ડુ નોટ વર્ક. આને કારણે મગજની આમાં યાદ રાખવા માટે બ્રેન ટોનિકથી કશું યાદ રહેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પહેલી ટૂંક નોંધ જોઈ જે આપણે મુદ્દા આપેલા છે એના આધારે આપણે તૈયાર કરેલી છે. મેં વિડીયોના માધ્યમથી આપણે મોકલાવી છે અને વાંચીને પણ સમજાવ્યું છે. ત્યાર પછી બીજી ટૂંક નોંધ આપણે આપી છે પ્રોફેસર મેકીઝ વ્યૂઝ ઓન શેરિંગ. એ કહે છે કે પ્રોફેસર મેકી શું કહે છે કે શેરિંગ એટલે આપણે આપલે કરવાનું. એના મંતવ્યો શું છે? પહેલાં આપણે મુદ્દા જોઈ લઈએ. સુહાનીસ મહેતાસ ક્વેશ્ચન, સુહાની મહેતાનો પ્રશ્ન છે શેરિંગ મચ નીડેડ, આપલે કરવી ખૂબ જરૂરી છે. નો નેગેટિવ રેસ્પોન્સ, નકારાત્મક સહકાર ન મળવો જોઈએ. ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ, પેરેન્ટ્સની સાવચેતી હોવું જોઈએ. એન્કરેજ ટુ શેર. હવે એના ઉપરથી આપણે ટૂંક નોંધ કરશું. મિસિસ સુહાની મહેતાસ ડોટર્સ એન્જોય હર સ્ટડીઝ બટ સી ડઝન્ટ શેરિંગ એનીથિંગ. મિસિસ સુહાની મહેતા કહે છે કે મારી દીકરી, ડોટર એટલે દીકરી, એન્જોય હર સ્ટડીઝ, એના અભ્યાસમાં એક આનંદ છે. બટ સી ડઝ નોટ શેર એનીથિંગ અબાઉટ સ્કૂલ એન્ડ સ્ટડીઝ વિથ હર પેરેન્ટ્સ. એ શાળાના અભ્યાસ વિશે કશું પણ એ એના પેરેન્ટ્સ એટલે માતા પિતા જોડે શેર નથી કરતી. સી એવોઇડ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ, એ શાળાની કંઈ પણ વિગતો છે એ ઘરે જાણ કરતી નથી, એનાથી એવોઇડ કરે છે, જતું કરે છે એમ. એકોર્ડિંગ ટુ પ્રોફેસર મેકીના મંતવ્ય મુજબ ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો આપણે ન થઈ શકતી હોય તો, મિસિંગ ન થતી હોય તો, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રેસ્પોન્સિબલ, એના માટે બંને જવાબદાર છે. માતા પિતા તેમજ બાળકો બંને આના માટે જવાબદાર છે. શેરિંગ ઇઝ ધ ગ્લુ ડેટ બાઇન્ડ્સ ધ ફેમિલી ટુગેધર. શેરિંગ એટલે વાતચીતની આપલે કરવાથી જ એકબીજા પરિવારને સાથે સૂત્રતા જળવાઈ રહે છે. જનરલી ટીનેજર્સ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ્સ. મોટે ભાગે
જનરલી શેરિંગ ઇઝ ગ્લુ દેટ બાઇન્ડ્સ ફેન્ડ જનરલી ટીનેજર્સ આ તે પુખ્ત વયના લોકો છે અનકમ્ફર્ટેબલ એ ગૂંચવણભર્યું માનતા હોય છે કે કોઈ પણ વસ્તુની વિગત છે એ એના પેરેન્ટ્સ જોડે ડિટેલ્સ રિલેટેડ ટુ ધ લાઈવ્સ પોતાના જીવનની જે કંઈ પ્રશ્નો છે એ પોતાના માતા પિતા સાથે શેર કરતા પહેલાં અચકાતા હોય છે સો પેરેન્ટ્સ મસ્ટ કન્સિડર્ડ ધીસ એન્ડ ડિસાઇડેડ ધેર રેસ્પોન્સ ધેર શેરિંગ તેથી માતા પિતાની એ જવાબદારી છે કે પોતાના બાળકોની જે જીવનમાં જે કંઈ પ્રશ્નો છે એની એ સાંભળે અને એનો હલ કરવાનો પ્રયત્ન કરે નેગેટિવ રેસ્પોન્સ એન્ડ પ્રીચિંગ નેગેટિવ રેસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ children must read the intention of our parents. Not sharing anything may lead to serious problem. Discourage children. Children must read the intention. બાળકોએ શું કહે છે ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ બાળકોએ માતા પિતાની એ બધી વસ્તુ શેર કરવી જોઈએ નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ધ સિરિયસ પ્રોબ્લેમ જો કાંઈ વસ્તુ એને તમે આપણે નહીં કરો તો એક દિવસ મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે આ રીતે આપણે ટૂંક નોંધ નંબર અહીંયા બીજી સમજાવી ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે મિસિસ ડૉક્ટર માનસુરીઝ એડવાઇસ ટુ કંટ્રપ ડૉક્ટર માનસુરી શું કંટ્રપને સલાહ આપે છે કે છે ટ્યુન અપ હાર્મોની વિથ બોડી એન્ડ માઇન્ડ સ્ટ્રેન્જ એન્ડ વીકનેસ પ્રિપેર ફોર બોર્ડ ટાઈમ ટેબલ રિલેક્શન ટેકનિક્સ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ હવે આપણે જોઈએ આ બધા ઉપરથી કે છે કે ટ્યુન અપ મીન્સ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક તમારા મગજને અને તમારા શરીરને કોઈ પણ નક્કી કરેલા પાઠ વિશે એને તૈયાર કરો ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન પરીક્ષાની તૈયારી કરાવો સ્ટુડન્ટ શુડ નો હાઉ બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની વિદ્યાર્થીઓ એ જાણતા હોવા જોઈએ કે મગજ અને શરીર કઈ રીતે કામ કરી શકે એકી સાથે એ સ્ટુડન્ટ શુડ આઈડેન્ટિફાઈ હીઝ ઓર હર સ્ટ્રેન્જ એન્ડ વીકનેસ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને પોતાની જે નબળાઈઓ છે પોતાનામાં જે રહેલી જે શક્તિઓ છે એના વિશે એને ખ્યાલ હોવો જોઈએ સ્ટ્રેન્જ વિલ હેલ્પ હિમ હર કોપ ધ એક્ઝામ એકતા યુનિટી છે એકતા છે એનાથી એ મદદરૂપ થાય છે એને જે નબળી એ પરીક્ષામાં એને મદદરૂપ થાય છે સ્ટ્રેન્જ એન્ડ વીકનેસ સ્ટ્રેન્જ વિલ હેલ્પ હિમ હર કોપ ધ એક્ઝામ પરીક્ષામાં સફળ થવા માટે એને સહાયરૂપ થાય છે સ્ટુડન્ટ્સ બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ઓફ ધ સ્કૂલ ટાઈમ ટેબલ વિદ્યાર્થીઓએ પોતાના શરીર અને મગજને એ શાળાના ટાઈમ ટેબલ મુજબ એને તૈયાર કરવું જરૂરી છે બટ વેન હી ઓર સી રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુઅલ જ્યારે એ લોકો પરીક્ષાની બોર્ડનું શેડ્યુઅલ સ્વીકારી લે ત્યારે હી ઓર સી શુડ બી પ્રિપેર એ ન્યૂ ટાઈમ ટેબલ બેઝ ઓન હર એનર્જી લેવલ તો પોતે જ્યારે બોર્ડ એક્ઝામના શેડ્યુલ એ સ્વીકારે છે ત્યારે એ લોકોએ તૈયાર રહેવું જોઈએ ટાઈમ ટેબલ તૈયાર કરવું જોઈએ બેઝ ઓન હિઝ એનર્જી લેવલ પોતાનામાં જે રહેલી ક્ષમતા છે એ મુજબ એ લોકો ટાઈમ ટેબલ તૈયાર કરી અને સક્ષમ રહેવું જોઈએ he or she should identify the best time when his or her energy level is high એ લોકોએ એ જાતે વિચારવાનું છે વિદ્યાર્થીએ કે પોતાનું જે એનર્જી લેવલ એટલે યાદ કરવાની જે શક્તિ છે એ કેટલી ક્ષમતામાં છે એને જોઈને ખાસ નોંધ કરવું છે હી શુડ આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ હીઝ ઓર હર એનર્જી લેવલ હાઈ કયા સમયે એનું મગજ ખૂબ વધારે દોડતું હશે તો એવા સમયે એ લોકોએ ખાસ કરીને વાંચવું જોઈએ આગળ જોઈએ try to match it with the time of the examination પરીક્ષાના સમયને લગતી એ તમે એને સાથે સમજ થાઓ it is important to relax to tune
ઓફ યોર બોડી એન્ડ માઇન્ડ. એ પણ મહત્ત્વનું છે કે તમારા શરીર અને તમારા મગજને એ આરામ આપવો જરૂરી છે. ધેર આર સિમ્પલ રિલેક્સેન્ટ ટેકનિક્સ લાઇક પ્રાણાયામ. એક અમુક જે યાદ રાખવા માટેની પ્રયત્ન છે એમાં પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ મ્યુઝિક, ટોકિંગ a walk, having a cup of green tea, talking to friends or parents. It is also important to maintain a cheerful mood. આને કારણે એ પણ મહત્ત્વનું છે કે એનું મૂડ છે અભ્યાસ પ્રત્યેનું એ હંમેશા ચીયરફુલ આનંદમય હોવું જરૂરી છે, તો જ એને અભ્યાસમાં રુચિ થશે. વિદ્યાર્થી મિત્રો, મેં ટોટલ આપને 3 ટૂંકનોંધ સમજાવી છે અને નાના નાના 7 પ્રશ્નો સમજાવ્યા છે જે વિડીયોને માધ્યમથી મોકલાવ્યા છે. આપ ધ્યાનપૂર્વક સાંભળશો અને નોટબુકમાં જરૂરથી નોંધ કરી લેશો.